વાણિયાની જાન રસ્તામાં જઈ રહી હતી ત્યારે થઈ સુડેલ. સૌરાષ્ટ્રના એક નાનકડા વેપારી ગામમાં એક ધનવાન વાણિયો રહેતો હતો. ગામમાં લોકો તેને પ્રેમથી શેઠ કહી બોલાવતા. વેપારમાં કુશળ, પરંતુ સ્વભાવથી થોડો ગભરાટ્યો. વર્ષો સુધી મહેનત કરીને તેણે ઘણું ધન એકત્ર કર્યું હતું. ગામમાં તેની ઇજ્જત પણ ઘણી હતી. એક દિવસ તેની દીકરીનું લગ્ન ગીર વિસ્તારના એક ગામમાં નક્કી થયું. લગ્નની તૈયારીઓમાં ગામમાં ધામધૂમથી શરૂ થઈ ગઈ હતી. ઘરમાં રોશની, રસોઈના સુગંધિત વાસણો, નાતગાલગાવના લોકોની અવરજવર, બધું જ ઉત્સવ જેવું લાગતું હતું. લગ્નનો દિવસ નજીક આવતા વાણિયાએ નક્કી કર્યું કે જાન ગીર તરફ લઈ જવાની રહેશે, પરંતુ ગીર સુધીનો રસ્તો સરળ નહોતો. રસ્તો જંગલમાંથી પસાર થતો. તે જંગલ વિશે ગામમાં અનેક કિસ્સાઓ ચાલતા. રાત્રે અજાણી શીશો સંભળાય, વૃક્ષોની છાયામાં કંઈક ચાલતું દેખાય, અને ક્યાંક તો લોકોને સુડેલ દેખાય. એવી વાતો પણ લોકો કહેતા, છતાં પણ લગ્ન અટકવાના નહોતા. જાનના દિવસે સવારથી જ ગામમાં ઢોલ નગારા વાગવા લાગ્યા. ઘોડા સજાયા, ગાડા તૈયાર થયા, અને લોકો નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. વાણિયો થોડો ચિંતિત હતો, પણ દીકરીના સુખ માટે બધું સહન કરી રહ્યો હતો. સાંજ પડતા જાન ગીર તરફ નીકળ્યો. આગળ ઘોડેસવારો, પાછળ ગાડા, વચ્ચે ગાતા લોકગીત. માહોલ ખુશીના રંગથી ભરેલો હતો. જેમ જેમ તેઓ ગીરના જંગલની સીમા પાસે પહોંચતા ગયા, તેમ તેમ વાતાવરણ બદલાતું ગયું. સૂરજ ધીમે ધીમે ડૂબતો ગયો અને જંગલની અંદર અંધારું ઘેરાવા લાગ્યું. ઊંચા ઝાડ, ગાઢ ઝાડીઓ અને વચ્ચે વળાંક લેતો રસ્તો. આ બધું જોઈને ઘણા લોકોના દિલમાં ડર ઉત્પન્ન થયો. એક વૃદ્ધ માણસે ધીમેથી કહ્યું, આ જંગલમાં રાત્રે પસાર થવું સારું નથી હો. અહીં ઘણા અજીબ પ્રસંગો બન્યા છે. પરંતુ પાછા ફરવાનો પ્રશ્ન જ નહોતો. જાન આગળ વધતી રહી. થોડા સમય પછી અચાનક પવન જોરથી ફૂંકાવા લાગ્યો. ઝાડની ડાળીઓ એકબીજા સાથે અથડાઈને અજીબ અવાજો કરવા લાગી. ઘોડા બેભાન થવા લાગ્યા. એ જ સમયે રસ્તાના એક વળાંક પાસે અચાનક ગાડા રોકાઈ ગયા. આગળ જતા માણસે કહ્યું કે રસ્તામાં કંઈક ઊભું છે. બધાએ નજર કરી. દૂર એક સફેદ આકાર ઝાડની નીચે ઊભો હતો. લાંબા વાળ, સફેદ કપડાં અને ધીમે ધીમે હલતું શરીર. પહેલા તો બધાને લાગ્યું કે કદાચ કોઈ મુસાફર હશે, પરંતુ જ્યારે તે આકાર ધીમે ધીમે આગળ વધવા લાગ્યો, ત્યારે લોકોના દિલમાં ડર ઊંડો થવા લાગ્યો. વાણિયાએ પોતાના માણસોને કહ્યું, જોયાઓ કોણ છે? બે માણસો દીવો લઈને આગળ ગયા, પરંતુ જેમ જેમ તેઓ નજીક પહોંચ્યા, તેમ તેમ દીવો અચાનક બુઝાઈ ગયો. અંધકારમાં એક ભયાનક હાસ્ય ગુંજ્યું. તે હાસ્ય સાંભળીને ઘણા લોકોના રોમાંચ ખડા થઈ ગયા. થોડી પળમાં ફરી દીવો પ્રગટ્યો તો ત્યાં કોઈ નહોતું. રસ્તો ખાલી હતો. બધા એકબીજાને જોવા લાગ્યા. કોઈ સમજી શકતું નહોતું કે હમણાં જે જોયું તે શું હતું. જાન ફરી આગળ વધવા લાગી, પરંતુ થોડા જ અંતરે ફરી એક અજીબ ઘટના બની. ગાડામાં બેઠેલા એક માણસે શીશ પાડી, કોઈ મારી પાછળ બેઠું છે. બધાએ તરત ગાડું રોકાવ્યું. જ્યારે લોકો નજીક ગયા ત્યારે તેણે કહ્યું કે કોઈ સ્ત્રીના લાંબા વાળ તેના ખંભા પર પડ્યા હતા, પરંતુ આસપાસ કોઈ દેખાતું નહોતું. જંગલ હવે વધુ ગાઢ બની રહ્યો હતો. રાત્રિનો અંધકાર અને અજાણ્યા અવાજો, આ બધું જોઈને ઘણા લોકો ગભરાઈ ગયા. કોઈએ હનુમાનજીનું નામ જપવાનું શરૂ કર્યું. અચાનક ફરી એ જ ભયાનક હાસ્ય સંભળાયું. આ વખતે વધુ નજીકથી એક યુવાને ધીમેથી કહ્યું કે આ સુડેલ છે. આ જંગલમાં લોકો કહે છે કે એક સુડેલ રહે છે, જે રાત્રે મુસાફરોને ડરાવે છે. વાણિયાનો ચહેરો ફિક્કો પડી ગયો, પરંતુ જાન રોકી શકાતી નહોતી. જંગલની અંદર થોડું આગળ વધતા જાન એક ખુલ્લી જગ્યા પર આવીને ઊભી રહી. આસપાસ ઊંચા ઝાડ હતા. વચ્ચે ખાલી મેદાન જેવું સ્થાન હતું. સાંજ નીકળ્યો હતો અને તેની ધૂંધળી રોશની જમીન પર પડતી હતી. એ રોશનીમાં બધાને કંઈક અજીબ દેખાયું. મેદાનની વચ્ચે એક સ્ત્રી ઊભી હતી. સફેદ વસ્ત્રો પહેરેલા, લાંબા ખુલ્લા વાળ અને આંખોમાં અજીબ તેજ. તે ધીમે ધીમે હસતી હતી. તે હાસ્ય એટલું ભયાનક હતું
કે જાનમાં આવેલા ઘણા લોકોના પગ કાંપવા લાગ્યા. થોડા અચાનક બેભાન થઈ ગયા. કેટલાક ઘોડા તો પાછળ વળવા લાગ્યા. ગાડા ખેંચાતા બળદો પણ ઊભા રહી ગયા, જાણે સમગ્ર જંગલમાં કોઈ અદૃશ્ય શક્તિ ફેલાઈ ગઈ હોય. વાણિયાએ કાંપતા અવાજે કહ્યું, કોણ છો તમે? રસ્તો કેમ રોક્યો છે? તે સ્ત્રીએ ધીમેથી માથું ઊંચું કર્યું અને કહ્યું કે આ રસ્તો મારો છે. રાત્રે અહીંથી પસાર થનાર કોઈ જીવતો નથી બચતો. આ શબ્દો સાંભળતા જ ઘણા લોકોના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. કેટલાક લોકો હનુમાન ચાલીસા બોલવા લાગ્યા. કોઈ રામ નામ જપવા લાગ્યું. પરંતુ તે સુડેલ જેવી સ્ત્રી ધીમે ધીમે જાન તરફ આગળ વધવા લાગી. જેમ તે નજીક આવતી ગઈ તેમ તેમ લોકોનું ધ્યાન એક અજીબ વાત પર ગયું. તેના પગ ઊંધા હતા. એ જોઈને એક વૃદ્ધ માણસ બૂમ પાડી ઉઠ્યો, આ સુડેલ છે, ભાગો ભાગો! થોડી ક્ષણમાં જાનમાં અફરાતફરી મચી ગઈ. કેટલાક લોકો ગાડા પાછળ છુપાઈ ગયા. કેટલાકે દીવો ઊંચો કરીને ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું. પરંતુ વાણિયો એકદમ સ્થિર ઊભો રહ્યો. તેણે પોતાના ગળામાં પહેરેલી હનુમાનજીની માળા પકડીને પ્રાર્થના કરી. એ જ સમયે જાનમાં આવેલા એક વૃદ્ધ સાધુ આગળ વધ્યા. આ સાધુને ઘણા લોકો સંત સ્વરૂપ માનતા. તેઓ આખી જાન સાથે શાંતિથી આવી રહ્યા હતા. તેમણે હાથમાં રાખેલી લાકડી જમીન પર મારી અને ઊંચા અવાજે બોલ્યા, જય બજરંગબલી, જય બજરંગબલી. આ અવાજ જંગલમાંથી ગૂંજી ઉઠ્યો. તે સ્ત્રી અચાનક થંભી ગઈ. તેની આંખોમાં ક્રોધ દેખાવા લાગ્યો. તેણે ભયાનક અવાજમાં કહ્યું, તમે મને રોકી શકતા નથી. સાધુએ ફરી મંત્રોચ્ચાર શરૂ કર્યો. જેમ જેમ મંત્રનો અવાજ વધતો ગયો તેમ તે સ્ત્રી પાછળ ખસવા લાગી. અચાનક પવન જોરથી ફૂંકાવા લાગ્યો. ઝાડો હલવા લાગ્યા. ચાંદની ધૂંધળી થઈ ગઈ. થોડી ક્ષણ પછી તે સ્ત્રી ભયાનક રીતે શીશ પાડી. તે શીશ એટલી કરુણ હતી કે જાણે વર્ષોનો દુઃખ તેમાં છુપાયેલો હોય. પછી ધીમે ધીમે તેનું સ્વરૂપ બદલાવા લાગ્યું. સફેદ કપડાં ગાયબ થયા, વાળ જમીન પર લટકવા લાગ્યા અને તે એક સાયા જેવી બની ગઈ. સાધુએ શાંતિથી કહ્યું, આ સુડેલ નથી, આ એક અશાંત આત્મા છે. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. સાધુએ સમજાવ્યું કે ઘણા વર્ષો પહેલા આ જંગલમાં એક યુવતીની હત્યા થઈ હતી. તે યુવતી લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ કેટલાક લૂંટારોએ તેને માર્યા હતા. તેના અપૂર્ણ સ્વપ્ન અને દુઃખના કારણે તેની આત્મા અહીં ભટકતી રહી. રાત્રે પસાર થનારા લોકોને તે ડરાવતી, કારણ કે તેને પોતાનું દુઃખ કોઈને કહી શકતો નહોતો. સાધુએ જમીન પર ગંગાજળ છાંટ્યું અને પ્રાર્થના કરી. તેમણે તે આત્માને કહ્યું, તારો સમય પૂર્ણ થયો છે. ભગવાનનું નામ લે અને શાંતિમાં જા. થોડી પળ માટે સમગ્ર જંગલ એકદમ શાંત થઈ ગયું. પછી તે છાયા ધીમે ધીમે આકાશ તરફ ઉડી ગઈ અને ગાયબ થઈ ગઈ. પવન શાંત થઈ ગયો. જાનમાં આવેલા બધા લોકો આશ્ચર્યમાં હતા. થોડા સમય પહેલા જે ભય હતો તે હવે શાંતિમાં બદલાઈ ગયો હતો. વાણિયાએ સાધુના પગે પડીને કહ્યું કે મહારાજ, આજે તમે અમારું જીવન બચાવ્યું. સાધુએ સ્મિત કરીને કહ્યું કે બચાવનાર હું નથી, ભગવાન છે. જ્યાં ભક્તિ અને વિશ્વાસ હોય ત્યાં કોઈ દુષ્ટ શક્તિ ટકી શકતી નથી. તે પછી જાન ફરી આગળ વધી. જંગલ પાર કરીને તેઓ સુરક્ષિત રીતે ગીરના ગામમાં પહોંચી ગયા. ત્યાં લગ્ન ધામધૂમથી થયા, પરંતુ તે રાત્રિનો અનુભવ જાનમાં આવેલા દરેક માણસના દિલમાં સદાકાળ માટે રહી ગયો. ગામ પરત આવ્યા પછી વાણિયાએ જંગલની સીમા પાસે એક નાનું મંદિર બનાવડાવ્યું. લોકો કહે છે કે ત્યારથી એ જંગલમાં કોઈને પણ સુડેલ કે અજાણી સાયા દેખાઈ નથી. રાત્રે પસાર થનારા મુસાફરો પણ કહે છે કે હવે ત્યાં શાંતિનો અહેસાસ થાય છે. અને આજે પણ સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં લોકો આ ઘટના યાદ કરીને કહે છે, ભૂત અને સુડેલ કરતાં પણ મોટું શક્તિ છે વિશ્વાસ અને ભગવાનનું નામ. આ વાર્તા કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવનારા વિડીયો આપને મળી શકે. થેન્ક યુ. મળશું ફરી વખત.